વાહ ભાઈ વાહ, આપણું ગુજરાત અત્યારે પ્રગતિની સીડીઓએ એટલું આગળ વધી રહ્યું છે કે આવનારા ટાઈમમાં બીજા દેશો તેમજ બીજા રાજ્યોને પાછળ છોડી અને ટોપ લેવલ પર હશે આપણું ગુજરાત. મજાક લાગતું હશે ને? ના 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 ના, મજાક નથી. હું તમને કેમ કહી રહ્યો છું એ તમે આ વિડીયોની અંદર જો. લેટ્સ ગો. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો એ આપણી બસો વોશિંગ થઈ રહી છે. દોસ્તો, આપણા ગુજરાતના અમદાવાદમાં હવે બસોને ધોવાનું મશીન આપણી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરને આપી દીધું છે આ વોશિંગ મશીન. એટલે હવે જે અમદાવાદીઓ મારા આ વિડીયો જોઈ રહ્યા છો એમના માટે ગુડ ન્યૂઝ છે. કેમ કે ભાઈ હવે તમારી જે પહેલા જે ગંદી બસો જોવા મળતી છે એ તમારી ગંદી બસો હવે ગંદી જોવા નહીં મળે. હવે તમારી બસો એકદમ નવી ચમકદાર બસ, વોશિંગ કરેલી બસ તમને જોવા મળશે. અને અમદાવાદનું નહીં પણ આપણા આખા ગુજરાત માટે ગુડ ન્યૂઝ છે. કેમ કે ભાઈ આપણી જે ગુજરાતની બસો આખા ગુજરાતની અંદર જે ટ્રાન્સફર થાય છે એ બસો આપણી અમદાવાદ ડિવિઝનની અંદર પાસ થઈને જ આવતી હોય છે. એટલે ભાઈ આપણા બધા માટે પણ ગુડ ન્યૂઝ છે. વાત કરીએ આ મશીનની, તો આ મશીનની કિંમત 15 લાખ છે અને આ મશીન અત્યારે અમદાવાદમાં મોકલવામાં આવ્યું છે. પણ આવનારા ટાઈમમાં આ મશીનને દરેક ડિવિઝન પર મોકલવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. બીજી વાત એ છે કે પહેલા બસોને વોશ કરવામાં 30 થી 40 મિનિટનો ટાઈમ લાગતો હતો, એટલે બધાનો ટાઈમ વેસ્ટ થતો હતો. પરંતુ હવે ખાલી 5 જ મિનિટમાં બસની સાફ સફાઈ અને એકદમ નવી ચમચમકતી બસ તમને જોવા મળશે તમારા શહેરની અંદર. તો ભાઈ જીએસઆરટીસી બસના ચાહકો માટે તો સારા સમાચાર છે. અરે અરે, વિડીયોને છોડશો નહીં, થોડી મારી વાતો પણ સાંભળતા જાઓ. આટલી સારી વાત તમે સાંભળી લીધી છે તો હવે થોડી મારી વાતો પણ સાંભળતા જાઓ. તો દોસ્તો, આપણી આ ચેનલમાં ઘણા દિવસથી હું તમારા માટે વિડીયો અપલોડ નથી કરી શકતો, કેમ કે દોસ્તો હું બીજા કામમાં બીજી હતો. પણ હવે મને એવું લાગી રહ્યું છે કે મારા સબસ્ક્રાઇબ ફેમિલીને બીજે અને ત્રીજે દિવસે હું તમારા માટે વિડીયો બનાવતો રહું અને કંઈક તમને નવું નવું જણાવતો રહું. તો દોસ્તો, આ મારા વિચારો કેટલી હદ સુધી યોગ્ય છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લવ યુ માય ઓલ સબસ્ક્રાઇબર ફેમિલી.